પાટણ નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે અત્યંત કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરનારા સામે પાલિકાએ સીલિંગની કાર્યવાહી હાથ ધરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે। નગરપાલિકાની ટીમ દ્વારા આશરે લાખો રૂપિયાનો વેરો બાકી હોય તેવી 5 મિલકતોને નિશાન બનાવવામાં આવી હતી, જે અંતર્ગત અત્યાર સુધીમાં યામાહા સર્વિસ સ્ટેશન, ફુરજન નજીક આવેલું ગેરેજ, એક અન્ય ખુલ્લી જગ્યા સહિત પાલિકાની ટીમ વર્ષો જૂના જાણીતા નીલમ સિનેમા ખાતે પણ સીલિંગની કાર્યવાહી માટે પહોંચી હતી। જો કે મિલકત માલિક દ્વારા બાકી પડતા નાણાં વહેલી તકે ભરી દેવાની મૌખિક ખાતરી આપવામાં આવતા તંત્રએ હાલ પૂરતી રાહત આપી છે। ચીફ ઓફિસર હિલર ઠાકરે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી બાકી ટેક્સની પૂરેપૂરી રકમ પાલિકાની તિજોરીમાં જમા નહીં થાય ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ જે આસામીઓના મોટા પ્રમાણમાં વેરા બાકી છે તેમની સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। પાલિકાના વિકાસ કામોમાં સહયોગ આપવા નાગરિકોએ સમયસર વેરો ભરવો અનિવાર્ય છે। બાકીદારો સામે સીલિંગની ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે। આજે પાટણ નગરપાલિકા દ્વારા 5 મિલકતો કે જેનો 25 લાખ જેટલો વેરો બાકી હતો તેની સીલ કરવાની કામગીરી હાથ ઉપર ધરવામાં આવી અને અત્યાર સુધી નગરપાલિકા 3 મિલકતો સીલ કરી ચૂકી છે, જેમાં યામાહા સર્વિસ સ્ટેશન શોરૂમ અને એક ફૂડ ઝોનની બાજુમાં આવેલી ગેરેજ અને આખી ખુલ્લી જગ્યા અને અત્યારે અમે નીલમ સિનેમા જૂનું છે ત્યાં આવેલા છે। તો એ માલિક નાણાં ભરવાનું કહે છે પણ એ ભરે પછી જ સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે। આમ માતબર રકમના ટેક્સીસ જેના બાકી છે તેની સીલની કાર્યવાહી પાટણ નગરપાલિકા દ્વારા હાથ પર ધરવામાં આવી છે।